વાત કરીશું ભરૂચની, જ્યાં ભરૂચમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા. આમલાખાડી ઓવરફ્લો થતા હાંસોટ સુરતનો જોડતો રસ્તો બંધ કરાયો છે. મુશળધાર વરસાદ બાદ રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું. સિઝનમાં બીજી વખત રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકોને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભરૂચના છે. ભરૂચના હાંસોટ સુરતને જોડતો જે રસ્તો છે એ બંધ થઈ ગયો છે, કારણ કે ભરૂચમાં ધોધમાર વરસાદ છે અને ત્યારબાદ ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે, જળભરાવની પરિસ્થિતિ થઈ છે, કારણ કે આમલા ખાડી ઓવરફ્લો થઈ છે અને તેના કારણે હાંસોટ સુરતનો જે રસ્તો છે એ બંધ થઈ ગયો છે. મુશળધાર વરસાદ બાદ રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ ફોન લાઈન પર છે. ગૌરવ, ભરૂચમાં વરસાદની પરિસ્થિતિ શું, જળાશયની પરિસ્થિતિ શું, નીચાણવાળા વિસ્તારની સ્થિતિ શું અને કેટલા માર્ગો બંધ? જે ગત રાત્રિથી વરસાદ પડી રહ્યો છે ત્યારે અંકલેશ્વરની આમલાખાડી ઓવરફ્લો થઈ છે અને ત્યારબાદ આ સિઝનની અંદર આ ત્રીજી વખત એવું થયું છે કે સુરત હાંસોટને જોડતા માર્ગને બંધ કરવામાં આવ્યો છે, કારણ કે નીચાણવાળો વિસ્તાર હોવાને લીધે ત્યાં આમલાખાડી દર વખતે ઓવરફ્લો થાય છે. તેને લીધે રસ્તાની ઉપર પાણી ફરી વળે છે, તેને લીધે રસ્તો બંધ કરવામાં આવે છે. અમને હાલમાં નેત્રંગ અને વાલિયા બાજુ પણ ફૂલ વરસાદ અમને વરસી રહ્યો છે, ત્યારે સ્થિતિ દયનીય છે. પણ હમણે હાલ સતત તંત્ર અલર્ટ પર છે, જેને લીધે વાતાવરણ અલર્ટ પર છે. જી બિલકુલથી ગૌરવ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું.